હું મને જે અમારી ભારતીય જનતા પાર્ટી અને અમારા દેશના આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તથા પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નવીન જિંદલજી તથા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ તથા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીએ જે વિશ્વાસ મૂકી અને અમને આજે આ જે સુકાન આપ્યું છે, અમે એને પૂરેપૂરી નિષ્ઠાથી કામ કરીને નિભાવીશું. નડિયાદના પ્રથમ કામ કયું કરશો કે જેનું એ ડેવલપમેન્ટ વર્ષો સુધી યાદ રહે? જે અત્યારે નવી જેટલી કોર્પોરેશન બની છે, બધાનો આજે વારાફરતી જે શરૂઆત થઈ છે, એમાં અમારું બધાનું સાથે મળીને એક જ કામ રહેશે કે જે સૌની જરૂરિયાત હશે એ સૌથી પહેલું કામ અમે કરીશું. વરસાદી પાણીના નિકાલ માટેનું કોઈ આયોજન? હજુ તો આજે બેઠા છીએ, હજુ જોઈ લેવા દો, પછી એ રીતના આગળ બધું કામ કરીશું. માટે શું કરશો? હજુ તો આજે પહેલો દિવસ છે, હું પણ હજુ બેસીને બધું સમજીશ, પછી તમને બધાને શાંતિથી જવાબ આપીશ. એ હવે હજુ તો પહેલો દિવસ, હજુ તો મેં કશું જોયું નથી, પણ તમને બધાને અને નડિયાદ નગરપાલિકાના કોર્પોરેશનના દરેક રહેવાસીને ખાતરી આપું છું કે અમે એમના પૂરેપૂરો પ્રયત્ન કરીશું કે એમના વિશ્વાસ અને એમને જે અમને 51 સીટો આપી છે એનામાં અમે પૂરેપૂરી સચ્ચાઈથી કામ કરીશું. મનીષભાઈ, સરપંચ તરીકે તમે હતા, સરપંચમાંથી સીધા મેયર બન્યા છો, હવે શું અપેક્ષા છે, શું કહેશો તમે જનતાને? કોઈ અપેક્ષા નહીં, આ તો પાર્ટી છે ભાઈ, આપણી પાર્ટી અમારી પર વિશ્વાસ મૂકે એ જ અમારી મોટી વાત છે. અને અમે કાર્યકર્તા તો છીએ જ, અને કાર્યકર્તાની દ્રષ્ટિએ અમારી જે કદર કરી એક સામાન્ય કાર્ય કરી, એ માટે હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારતના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, નવીનજી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દાદા અને હર્ષ સંઘવી સાહેબ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી સાહેબ અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, લોકસભાના સાંસદ શ્રી દેવુસિંહ સાહેબ અને અમારા નડિયાદના લોકલાડીના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ, સૌ કાર્યકર મિત્રોનો સૌનો આભાર માનું છું. નડિયાદની અમારા પાણી, સફાઈ, ગટર લાઈનના જે મુદ્દાઓ અત્યારે હાલમાં વોર્ડમાં ચાલુ છે અને જે આના પછી જે લેવાના છે એ બધા અમે મુદ્દા લેવાના છે. પશ્ચિમ વિસ્તારના વિકાસના કામો માટે કેવા પગલાં? પશ્ચિમ વિસ્તારમાં હાલમાં પાણીનો થોડો ઘણો સંકટ છે. હાલમાં કેનાલનું પાણી બંધ છે, એના કારણે પાણીના પ્રોબ્લેમ છે. જેવો કેનાલનો પ્રોબ્લેમ સોલ્વ થશે એમાં પશ્ચિમમાં અમારા પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એ પહેલો મુદ્દો અમારે લેવાનો છે. ભારતીય જનતા પાર્ટીની પર આ નડિયાદની પ્રજાએ એટલો બધો વિશ્વાસ મૂક્યો છે. 51 કમળ નડિયાદમાં છૂટાયા, મારા જેવા બીજા 50 લોકો છૂટાયા છે. લોકોની અપેક્ષાઓ સૌ નાગરિકોની છે નડિયાદની કે પહેલાં જે જૂનું નડિયાદ હતું અને આજે દિવસે દિવસે રિંગ રોડના આધારે આખું નવું નડિયાદ બની રહ્યું છે. જે પ્રમાણે અમારી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારું શિસ્ત નેતૃત્વ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ, મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી, પ્રદેશના અધ્યક્ષ અને આખી ગુજરાતની સમગ્ર ભારતીય જનતા પાર્ટીની જે ટીમ કામ કરી રહી છે, એ કામથી આ નડિયાદમાં એટલા બધા પૈસા આવવાના છે. છેવાડાના માનવીની વિકાસની વાત થવાની છે, નળ પાણી ને ગટરની જે લાઇટ છે, રોડ રસ્તાની વાત છે, જન સુખાકારીની જે પ્રજાની અપેક્ષા છે એ અમે પૂર્ણ કરવા ખરા ઉતરીએ એવી મા સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું. મહત્વનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ હોય છે, ત્યારે પહેલું એવું તમારી ટીમ સાથે કયું કાર્ય કરશો કે નડિયાદના વર્ષો સુધી ડેવલપમેન્ટમાં એ યાદ રહે? નડિયાદ એક રકાબી જેવું છે, આપણા વડવાઓ કહેતા હતા. જે સ્લેબડ્રેનનો પ્રશ્ન હતો, વરસાદ ચોમાસાનો પાણીનો પ્રશ્ન હતો, નડિયાદમાં એટલી બધી સ્લેબડ્રેનો બની છે. એની સફાઈના આધારે હમણાં તમે જોઈ રહ્યા છો, સરદારના બાવલે પણ સ્લેબડ્રેનનું ખૂબ મોટું વિશાળ કામ ચાલી રહ્યું છે. અને દિન પ્રતિદિન આ નડિયાદમાં એટલો બધા વિકાસના કામ થવાના છે કે ન પૂછોની વાત. અને આ જ કાર્યથી જનતાની અપેક્ષા હશે તો બધું તરત મળી જાય. પણ અત્યારે આ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ છે. 1 વર્ષનો સમય થયો છે, હજુ પણ આનાથી ઘણો ખરા વિકાસના કામો થવાના છે. પણ હું એક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે આજે એટલો વિશ્વાસ સાથે કહું છું કે એક હાથે તાળી નહીં પડે, 2 હાથે તાળી પડશે. એટલે નડિયાદની પ્રજાજનોએ પણ ખૂબ સહકાર આપવો પડશે, તો આ શહેરનો વિકાસ થશે. અને શહેરનો વિકાસ થશે તો આ નડિયાદ જે ગુજરાતના જે મહાનગરો છે એની પેરેલલ નડિયાદ પણ એક મહાનગરનું નામ આગળ જશે. થેન્ક યુ.